ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ જામીન માટે રાજપીપળા ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં જામીન અરજી કરી હતી, જેની સુનાવણી ગઈકાલે કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા સાંજના 5 વાગ્યા બાદ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી। આ ચુકાદાના પગલે ચેતરભાઈ વસાવાને વધુ સમય જેલમાં જ રહેવું પડશે। એડવોકેટ શીતલ ઉપાધ્યાય દ્વારા ચેતરભાઈ વસાવાની જામીન અરજી નામંજૂર થતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી સુનાવણીની રાહ જોઈ રહ્યા હતા, જેમાં બપોર પછી નામદાર સેશન કોર્ટ નર્મદા જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવેલ છે। આ ચુકાદામાં ધ્યાનથી વાંચવામાં આવે તો દેખાઈ આવે છે કે કેટલાક ચોક્કસ મુદ્દાઓને કોર્ટે ટંકાર્યા છે અને ધ્યાનમાં લીધા છે, પરંતુ કાયદાના દૃષ્ટિકોણથી જે મુખ્ય મુદ્દાઓ છે જે આધાર રાખે છે એવા કોઈ મુદ્દાઓને કોર્ટે ધ્યાને ન લીધા હોય અને ચેતરભાઈ વસાવા વિરોધ પક્ષમાં હોય અને એના લીધે જ રાજકીય અદાવત રાખી કેટલીક ફરિયાદો થતી રહેતી હોય છે, જે ફરિયાદો ખોટી પણ હોય છે। ખાસ કરીને આ ફરિયાદો પુરવાર કરેલ ફરિયાદ નથી, ક્યાંક કોઈકમાં ટ્રાયલ ચાલે છે, ક્યાંક નિર્દોષ છૂટી ગયેલ છે એવી ફરિયાદો છે, જેમાં ધ્યાન અપાયું નથી। આ અને આવા કેટલાક મુદ્દાઓ છે જેની ઉપર અમે ચોક્કસપણે જામીન અરજી નામંજૂર થઈ છે તેને હાઈકોર્ટમાં પડકારવાના છીએ। છેલ્લા ઘણા સમયથી ચેતરભાઈ વસાવાની જે જામીન અરજીની સુનાવણીના હુકમની રાહ જોઈ રહ્યા હતા, તે આજે બપોર પછી નામદાર સેશન્સ કોર્ટ નર્મદા જિલ્લા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। આ ચુકાદામાં જ્યારે ધ્યાનથી વાંચવામાં આવે તો દેખાઈ આવે છે કે કેટલાક ચોક્કસ મુદ્દાઓને કોર્ટે ટંકાર્યા છે અને ધ્યાને લીધા છે, પરંતુ કાયદાના દ્રષ્ટિકોણથી જે મુખ્ય મુદ્દાઓ છે જે આધાર રાખે છે એવા કોઈ મુદ્દાઓને કોર્ટે ધ્યાને ન લીધા હોય અને ચેતરભાઈ વસાવા આપણે સૌ જાણીએ છીએ એમ એ વિરોધ પક્ષમાં હોય અને એના લીધે જ રાજકીય અદાવતો રાખી અને કેટલી એ નેતા છે એટલે રાજકીય અદાવતો રાખી અને કેટલી ફરિયાદો થતી રહેતી હોય છે, જે ફરિયાદો ખોટી પણ હોય છે અને ખાસ કરીને આ ફરિયાદો પુરવાર થયેલી ફરિયાદો નથી। ક્યાંક કોઈકમાં ટ્રાયલ ચાલે છે, ક્યાંકમાં નિર્દોષ છૂટી ગયા છે એવી ફરિયાદો છે જે પણ નામદાર કોર્ટે જેના ઉપર ધ્યાન આપ્યું નથી। એટલે આ અને આવા કેટલાક મુદ્દાઓ છે જેની ઉપર અમે ચોક્કસપણે આ જામીન અરજી જે નામંજૂર થઈ છે એને હાર્ડ કોર્ટમાં પડકારવાના છે। ધન્યવાદ।